બાપો શાસ્ત્રી થઈને બેઠા, ભગત થઈને બેઠા છે, બાપજી થઈને બેઠા છે, એટલે દૂધ જાગતી નથી. એટલે કે દિવાળીમાં અગ્નિ પ્રકટ તો વાર છે એટલી, પણ જો જે કળા નથી આવી તો રૂના ઢગલામાં ગાળો તો એ ન થાય. રૂનો ઢગલો પડ્યો હતા 500 મણનો, એમાં દિવાળી ગા ડઝન મેલો તો એ પરિણામ ના આવે. એક જ દિવાળી ગઈ એક જ મેલો તો આ ઢગલો આખી મલકબારી આખો બ્રહ્માંડ ખરાબ થઈ જાય. એકલો બ્રહ્મ જ્ઞાની માટે તો એકલો બ્રહ્મ જ રહે, બીજો માટે ગમે તે રહે. બાકી એની દ્રષ્ટિમાં તેનું સ્વરૂપ છે, બીજું કોઈ નથી રહેતું. એકલો એનું હાથમાં જો જાય તો એનું ફરતા આગળ પાછળ નીચે એકલો બ્રહ્મ જ ઉછાળા મારે. સમજાય કે એનું દેહનું પ્રાપ્ત હોય તો એને દેહ પર ભર ફૂટી જાય. એ તો શો ખાવું, શો બેવું, શો ઉઠવું બેવું એ બધું પરભાવ થઈ જાય. એમાં આવતું જ નથી. એનું પ્રભાવ એમાં આવતું નથી. તિકાર દશામાં આવી જાય. મહાપુરુષો એના સાનિધ્યમાં અમે રહ્યા છીએ ભાઈ, એટલે આ વાતો કરીએ છીએ. અમારા તો નથી પહોંચી, પણ એ મહાપુરુષોનો મજા છે, એને એમની દશા જોઈ છે એટલે અમારા જ્ઞાન ઠરી ગયું. ઓહો કે આવા દાદા ભગવાનનો મજા હતા. અમે નાથા બાપાનું સાનિધ્યમાં રહ્યા હતા, જે સંભાવીના સાનિધ્યમાં રહ્યા હતા. અને એમની દશા આંખો ખોલીને જોઈ, પડોશી નહીં. પડો તો નામ લેવું પડો, પડો આખું ખોલીને જોઈ તારે દેહ વગરનું દીદાર દેખવાનું. એ મહાપુરુષો એવા સ્વયં પુરુષો દીદારનું દાન આવે. એટલે કે બીજા તો ભાઈ કંઠીબો હતી, ત્યાં તો સારદેર આવે, ત્યાં તો ગાદી આવે કે આ ગાદી પર બેસજો 15 કે દેજો, બીજું કોઈ મારલા નહીં. પણ દીદારનું દાન આવ્યા છે એ આખા બ્રહ્માંડનો શહેનશાહ બાદશાહ થઈ જાય. એનાથી ઉપરી કોઈ શહેનશાહ બાદશાહ જ નથી. એઠવાર જો પરની ભીખ ભગવાન માગવાનું આવે છે એ બધું ગાડીમાં આપણે શું ફેર પરમાત્મા પાસે કોઈક માગવાને આવે તો ભિખારી પણ જીવ નથી. અરે તો ભગવાન થઈ જાય, મેલ માટે માગવાનું મળી જાય, દેવાનો વેગ થઈ જાય. એવું મહાપુરુષે એવું ધન આપ્યું છે. આપણે કરોડો જન્મે આપણે ઉપર વાળીએ બદલો વાળીએ એવો આ સ્વયંનું ધન કોણ આવે બાપા? ખૂબ ખૂબ આ કરોડો ઉપકાર આ એમની ભૂમિકા, એમની કૃપા છે. એ પુરુષો આવી ગયા અને મને કીધું કે જો આ તારા હેતર હું નમલ્યા, આ હેતર તું વનાવળ. મને કીધું એક વખત આ વનાવાળો છે ને એ વનરાવણ થાય તો એમ તો છે કે નચવાય આવી ગયું. આપણે આનું નજર જોઈએ. આ જગ્યાએ એમને કીધેલું કે યાદ રાખજે કે આવા જગત છે ને તારી પૂરો છે ને બનાવાળો એક દાડો બંધાવણ થાય તો જનજીવ નાચતો તારે તો હું બેઠો તો આરામ કરજો, આરામ કરવા એ આપણે નજરો જોઈએ છીએ. આપણે હું વખોડતો કરીએ આ ઓછા માણસ આપણી જીવન ખોટ ઓછી પડે. કોણ આવે એટલે ભાઈ પાડો એટલે ઘેર કોઈ નથી જતું ને વાય 200-500 માણસ આડા જતા હો 200 માણસ આવે. આપણું ગજું છે આ મોહણ પડવા વાળો ઠેકવાનું લાકડા પડવા વાળી વસ્તુ આ તો સ્વયંની શક્તિ કામ કરે. એવા મહાપુરુષને આપણે જુદા જોડતી નથી. એ બીજા દાદા ભગવાન કયો, બીજા શ્રીમંત કયો, રામા બાપા કયો, કે રામકૃષ્ણ મહાવીર કયો, એ સત્પુરુષ જ છે. એ સત્પુરુષો ઓળખીએ તો આપણો પરમાત્મા મળી જ જાય, એ કામ થઈ જાય. આપણે સત્પુરુષને ઓળખી ગયા એટલે એમ જાણવું કે આપણે જગતનો શેરો આવી ગયો, આપણે માનવ જન્મ સફળ થઈ ગયું. માનવ જન્મ સફળ તો જો સૂજ્યું નિજ રૂપ નહીતર પુનઃનંત જન્મોનું બોલ્યું ભોજન કો. કેટલાય જન્મનો ડુંગળો જેટલો પુન લઈને આવ્યા છીએ પણ ખાઈ પીને દિવાળીઓ કરી છે, આત્મા સ્વરૂપમાં ઢળ્યા નથી તો એ જન્મ મરણ જતું નથી. આમાં કોઈ બાબુ કરવાનું નથી, સ્વયંમાં ઠરવાનું છે. એક દાડો ઠરી જાવ ઊંઘી તો તટ ઊંઘી તો ને આખું જગત તૂટી પડી જાય. કોઈ બાપો એને ઉઠાડવા ના આવે કોઈ, અને ઉઠાડવા આવે તમને ઘેર જેવું લાગે. તમારી માં ઉઠાડવા આવે તો ક્યાં હું કાંઈ નહીં ઉઠાડે. એવું સુખ સ્વરૂપનું છે તો બધા આત્માનું કેવું સુખ હોય તો વિચાર કરો.
આત્મામાં આ ઊંઘમાં બી સુખ છે ભાઈ. સદગુરુ ભગવાન અને જો એનું નિધ્યાસન કરો, મનન કરો તો ઘણું છે. કોઈ કહેવા બાકી રહ્યું નથી. પણ એ શ્રદ્ધા આ મુખ્ય વસ્તુ છે. નકર આપણે માન્ય છીએ, કૃપાળુદેવે કહ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનું શ્રી સદગુરુ ભગવાન. ભગવાન અને સદગુરુ એ કોઈ ભિન્નતા નથી. જે સત સ્વરૂપમાં જેની સ્થિતિ છે એ ભગવાન છે. આપણા દાદાએ ભજન ગાયું, એ ભજનમાં એક તું ભગવાન સિદ્ધ શુદ્ધ આત્મા થાય ભગવાન જ છે. તો આપણે આવરણમાં છીએ. હવે આ અનંત મહાપુરુષોએ જો અનંત મહાપુરુષોનો એક મત અને એક અજ્ઞાનીના આધારે એક મહાપુરુષ કહ્યું છે કે જેને તું માનસે દેવ એ તું ચેતન સર્વદેવ, બીજો કોઈ જે મોને દેવ એ જ બંધન એમનો હોય. આ એના મનનો મત. નકર ભગવાનના ટુકડા થતા અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુદવો રૂપે અનંત વાસે. પણ આપણે તો આ પાર્ટીઓનું જોઈએ છે લેબલ. જે તત્વ છે બ્રહ્મ સ્વરૂપ એ તો હમણાં બાપજી પર યાદ થાય આપણો આત્મા, આ બધામાં આપણો આત્મા જુદું કયો તો સ્વભાવથી એક છે અને વિભાવમાં અનેક રૂપે પાસે છે. આપણે વિભાવમાં હું ત્યાં સુધી તમને આ જગતમાં છે અને સ્વયંમાં તો આ સજ એ તો મૂળ તત્વ દેખાતો આપણને ભાસ મોજ કરીએ છીએ. ઊંઘોલો માણસ હોય એનું સપનું આવે એ ભાસ રૂપ જ હોય કે સપનામાં જે આકાર દેખાય આથી હોય મકાનમાં હોઈ જાય એને આથી દેખાણો તો બાયણું તો 3 ફૂટનું હોય આથી જ એ ભાસ જ છે. એ કારણ તમે આ મનોભાવ એ જેમ સપના ઊંઘમાં ભાસ થાય છે એમ આપણે આ મનો જગતમાં છે. આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહી એમાં તો આ ઘટતું નથી. પણ માયાના ગર્ભમાંથી આ જાગૃત થાવ જેમ તમે ઊંઘમાંથી જાગૃત છે તો તમારે બધું પડી જાય. આ બધું તો જે આપણને આશ્ચર્યતા અને મહત્તા આવે છે પર વસ્તુ ઉપર જે રાગ લાગે એટલે આપણું નિર્માલ્યપણું છે. નકર તું સબકા સરદાર હૈ ગુલામ कैसे हो रहा है. ઈચ્છાઓથી ગુલામ થઈ એક નોમ માત્ર તમે પર વસ્તુની ઈચ્છા કરીને ગુલામ જ છો. અને ભાઈ ભાઈ નો ભાઈ કૃપાળદેવ કહ્યું છે કે જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ. ઈચ્છાનો નાશ થાય કારણ આ અનાદિકાળથી ફૂલહેડિયા અસનીમાં આપણે ખાઈએ છીએ. એ વખતે હું મહાવીર વખતે હું રામ વખતે હું ભૂલ નીકળી નહીં અને શાણે નીકળે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા શુદ્ધ ભાવ મુજમાં નથી નથી સર્વ તુજરું. મોટામાં મોટો રોગ જીવો તો હું દેશ વેશ એમાં બધા દોષો કરે. દેહ દ્રષ્ટિ હોય જેમ લખાયું કે માટીના વાહનમાં 9% શિયાળનું દૂધ એ તો હોનાનું પાત્ર છે એ શુદ્ધાત્મા. માટીનો આપણે દેહ ભાવીએ એમ ભક્તિ હમી કરાય પાછું હું મેં દેહ ભાવ દઈએ આપણે દેહ ભાવમાં આ મોટો રોગ છે એ લઈને કરીએ. આપણે કોઈ યુદ્ધમાં જાય તરવાર લઈને અને મેણ પર આવેલું હોય અને ખેલે તો જીતીએ ને. મેણ કાઢી નાખે દેહથી શુદ્ધ થાય દેહાદ્યાસ તાણ તાણ. હવે દેહાદ્યાસ ઠોમ ભરેલો છે હું મારું જો લાગુ પડે છે એ દેહાદ્યાસ થાય અને એ અધમચિત છે. કૃપાળદેવ છે વિગારામાં કહ્યું છે અધમા અધમ અધિગોપતિ સકળ જગતમાં હોય એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે. આ નિશ્ચય ન આવે તો બુદ્ધિ જીવનમાં વિનમ્રતા ના આવે.
એક લક્ષણ કહ્યું કઈ ના આગળ ચક્રવર્તીએ કોઈ નહીં. ઈચ્છા વગરનો. અને આપણે બાવજી કહેતા કે 4 ગોઠ કોપી વસે બિના ભાજી ઓર ઋણ જેના હૃદયમાં રઘુનાથ વસે તો ઇન્દ્ર બાપરો. આ ત્રણેય લોકની સંતોષ આવી જાય. અને તમે જેટલા છો એટલા શાંતિ પામવી હોય તો શ્રદ્ધા રાખીને પરમાત્માને ભજો. ભગવાન ભજ્યા જે કોઈ સુખી છે એ ભગવાન ભજેલાનું ભજવું. એને અત્યારે બધું ખબર નથી. એમનો શાતાવાળા જેવું ને અત્યારે વાત જલ્દી થશે નહીં. મળ્યા પછી પાન ગમે તેટલા તારનું કનેક્શન લાઈટ થતી નથી. કનેક્શન તો આત્માની જે વાત કરી, આત્મા શુદ્ધાત્મા આત્માના ઉપર જેમ રૂપિયો કાદવમાં પડી જાય અને કાદવ વાળો બને છે. રૂપિયો કાદવ નથી બની ગયો. રૂપિયો એક આપણો કાદવમાં પડી જાય એ રૂપિયો કાદવ વાળો બન્યો પણ કાદવ નથી બન્યો. એમ આત્મા અને શુદ્ધાત્મા શુદ્ધ જે રૂપિયો છે શુદ્ધ પેલો આત્મા કાઢીને આત્માએ ન માટે શું કરવું કે બધી કલ્પનાથી એની શુદ્ધતા થાય નથી. એ માટે આપણે સદગુરુની જરૂર પડે છે, મહાપુરુષની તો જરૂર પડે છે ભાઈ. અને અનંતકાળથી આચર્યા અને આતાળી જો હોય ને જો પાછા જો આપણા વાતને અને મહાપુરુષે દેહદાયી પરમાત્મા મળ્યા છે. ખરેખર મહાપુરુષ એ દેહદાયી પરમાત્મા આતાળી પ્રત્યક્ષ પ્રગટ છે. હવે આપણો વાત કનેક્શન એક સામાન્ય કનેક્શન આ જે લાઈટ છે એક સામાન્ય એક દોરો એક તેજ જેવો તોબાનો તાર લગ્રહ તારમાંથી કનેક્શન છે. તાર હજી જાય તરત જ લાઈટ થઈ જાય છે. જોવાનું કનેક્શન એમ તમારા ને અમારા બધા છીએ આત્માઓ પણ કેવા છીએ કનેક્શન નથી લાગ્યું આપણને. ન તો મોય જોણીએ તો છીએ મોય ખાના મોય ફેક્ટરીઓ ચાલુ થઈ છે. જગ્યા પછી લોહી બનાવી અંદરની ફેક્ટરીઓ તો એ તમારો વિચાર કરો કે એ કોણ બનાવે છે ભાઈ? મોટો કારખાનામાં જોમાંથી 10 ફેક્ટરીઓ લોહી બને છે મોય. એ તો ખાઈ નો દયા આ તો લોહી થઈ ગયા પણ મોય કોઈ જોયું કે ફેક્ટરી હિલથી ચાલી રહી છે. મોય લોહી બને છે. સરકારે જે દાળ ભાત રોટલી ઉકળની કોઈ કારખાનામાં ઓળી બનાવો તો લોહી બને છે. અને એ મોય વનાકવાથી મારી ચાલુ થઈ જાય છે. એ તો ખબર જ નથી. પોતે પોતાને ખબર નથી. આપણે જો એકલો વિચાર કરીએ તો મારી સત્તા જબરાવો તો આ થોડા વાત હોય છે બંધ કરો છો તમે કથા બંધ કરો તમારી સત્તા ચાલે છે. થોડા વાત કેમ થયા કઈ તારીખથી થાય જોણો છો કે ને બધા હિસાબ લખો છો ને વાત થોડા થઈ ગયા છે તારીખ વિજ્ઞાનીઓ કોઈ ના બને ધોળા પછી વાણીના જીવન શેમ નથી આ તમારે કીધું ઘણું છે કાયખાની યુવાન નો કબૂત ઘાસ કોમ બની જવા છો આવો આ લોસો આપણો લબડી પડ્યો ને ખોરાક તો સત્તા મારા પહાડ કોને કીધું પણ સત્તા મારી અને આમ જબરા કેવાય એકા મેં તો જબરા છીએ હેના જબરા દરિયામાં ખસખસ. આપણા દેશમાં વિચાર કરે કે આખો વિશ્વ છે ને વિશ્વમાં 4 ખંડ ધરતી છે. એશિયા ખંડ આપણો એશિયા ખંડમાં પણ એશિયા ખંડમાં કેટલા દેશો છે એમાં આપણો ભારતમાં પાછા કેટલા તો મહેન્દ્ર આપણો રાજ્યો આવે 24 રાજ્યો બનાવીને 24 રાજ્યોમાં એક રાજ્ય આપણું ગુજરાત. અને ગુજરાત રાજ્યમાં તો પાછા રાગીરી જિલ્લા અને એ જિલ્લામાં પાછો આપણો સાબરકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં 10 તાલુકા 11 એટલા તાલુકા બનાવીને એક તાલુકો આપણો અને એ હિંમતનગર તાલુકો આપણો. એકલા તાલુકામાં સૌથી સિંપાલી ગો એમાં તમારું કોકડો હોય ગમે તે ગોમ હોય એ ગોમમાં કેટલા ઘર અને એમાં તમારું એક ઘર એમાં 5-7 માણસ એમાં તમે એકલા દરિયામાં ખસખસ. કોઈ કિંમત